નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા માટે આજે ઉપસ્થિત થયો છું. જેવી રીતે ધોરણ 12 ના વિદ્યાર્થીઓને વાયરલ આઈએમપી પ્રશ્નો આપ્યા હતા, એવી રીતે તમને ખાસ ધોરણ 11 ના વિદ્યાર્થીઓને 30 આઈએમપી પ્રશ્નો આપવાનો સમય આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું જ્યારે વાયરલ આઈએમપી પ્રશ્નો આપું છું ત્યારે તમારે કોઈ પણ સંજોગોમાં 30 પ્રશ્નો ગમે તે સંજોગોમાં વ્યવસ્થિત કમ્પ્લીટ ક્લિયર કરવાના છે. ખૂબ સરસ આઈએમપી એવા કહેવાય ને કે ભાઈ પૂછાવા લાયક, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો તમને આપવા જઈ રહ્યો છું. તો એક સરસ મજાનો વિશ્વાસ મૂકીને અને જેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયા છે, જે વિદ્યાર્થી મિત્રો હજુ જોડાઈ રહ્યા છે, એને ખાસ આગ્રહ એવો છે કે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ જ્યારે વિદ્યાર્થી માટે ઘણું બધું કરી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓના સપોર્ટની જરૂર છે કે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરીને આમ શિક્ષકોનો જુસ્સો વધારો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વાત કરું કે ભાઈ આજે 12મા ધોરણની હમણાં જ જૂજ સમય પહેલા પરીક્ષા પૂર્ણ થઈ અને જે જબરજસ્ત મહેનત વિદ્યાર્થીઓએ કરી, વિદ્યાર્થીઓની જે ધગશ હતી, જે લગન હતી, વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પ્રત્યેનો જે સપોર્ટ હતો, આ જોઈને ખૂબ આનંદ થયો વિદ્યાર્થી મિત્રો. આવો જ સપોર્ટની અપેક્ષા, આશા અમે તમારી પાસેથી પણ રાખીએ છીએ બાળકો, કે તમે વિદ્યાર્થી મિત્રો અમને ખૂબ સપોર્ટ કરશો. અને આજ અમારી વિદ્યાકુલ, અમારી નહીં વિદ્યાર્થી મિત્રો, આપણી વિદ્યાકુલ ગુજરાતી ચેનલ જ્યારે 1 મિલિયનનો ટાર્ગેટ લઈને બેઠી છે, ત્યારે આ વર્ષે ટાર્ગેટ સુધી પહોંચવામાં તમે અવશ્ય હેલ્પ કરશો બાળકો, અવશ્ય તમે મદદ કરશો વિદ્યાર્થી મિત્રો. મને ખાતરી છે કે તમે અવશ્ય સાચી માહિતી તમારા ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, કોઈ પણ વિડીયો છે એને આપણા દરેક વિડીયો બાળકો એજ્યુકેશન કન્ટેન્ટના હોય છે, જેમાંથી કંઈક શીખવા મળે છે, કંઈક જાણવા મળે છે, કંઈક ફાયદો થાય છે, ન કે માત્ર સમય બગડે છે, ન કે માત્ર ટાઈમ પાસ થાય છે. તો આવા વિડીયોની લિંક તમે તમારા ગ્રુપમાં શેર કરો અને ચેનલને લાઈક કરાવો, સબસ્ક્રાઇબ કરાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે તમારો સમય ન લેતા મારે ખાસ વાત કરવી છે 30 આઈએમપી એવા વાયરલ પ્રશ્નો કે જે બોર્ડની 11 જો હમણાં કહેવાય ને બોર્ડનો માહોલ એટલો વધી ગયો હતો ને, હમણાં બોર્ડ જ થતું હતું. ઊંઘમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ના વિદ્યાર્થીઓને એનું બોર્ડની પરીક્ષા દેખાતી, પણ ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો જે સપોર્ટ હતો ને બાળકો, અદ્ભુત સપોર્ટ હતો. ખૂબ વિદ્યાકુલ ગુજરાતી ચેનલના શિક્ષકોને સાથે જોડાયેલા રહ્યા, એના પર અતૂટ વિશ્વાસ મૂક્યો અને આ વિશ્વાસ એ લોકોને ફળીભૂત સાબિત પણ થયો. કારણ કે અહીંથી આપવામાં આવેલી જે આઈએમપી હતી ને બાળકો, એ ખરેખર વિદ્યાર્થીઓને ઘણા બધા સારા માર્ક્સ સાથે પૂછાણી અને વિદ્યાર્થીઓ ખૂબ સારું પેપર લખી શક્યા છે. બાળકો, હું તમને મોસ્ટ વાયરલ 30 આઈએમપી આપવા જઈ રહ્યો છું. પહેલો પ્રશ્ન છે કે ભાઈ આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. આપણને ખબર છે બાળકો કે ભાઈ નાણાંના માધ્યમથી થતી પ્રવૃત્તિ, સિમ્પલ શોર્ટ એન્ડ સ્વીટ ભાષામાં કહું તો આર્થિક પ્રવૃત્તિ, અને જે પ્રવૃત્તિમાં નાણું માધ્યમ તરીકે નથી તેવી દરેક પ્રવૃત્તિઓને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. જેમ કે પેન માર્કેટમાં ખરીદવા જાવ, ના બદલામાં 50 રૂપિયા ચૂકવું તો આર્થિક પ્રવૃત્તિ. પણ આપણા માતા પિતા આપણો જે ઉછેર કરે છે, લાડકોળ પ્યાર કરીને આપણે પ્રેમ કરીને ઉછેરે છે, આ બાળકો બિન આર્થિક પ્રવૃત્તિ છે. આમાં એ લોકોનો એક પણ નજીવો સ્વાર્થ નથી. નંબર 2, વેપાર વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો. વેપાર વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો. ત્યારબાદ બાળકો, વેપાર એટલે શું અને વાણિજ્ય એટલે શું? તો કે ભાઈ વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય એટલે વેપાર. અને વાણિજ્ય એટલે વેપારને સહાયક સેવાઓ, જેને આપણે કહીએ છીએ વાણિજ્ય, જેમાં બેન્કિંગ આવી જાય, વીમા ક્ષેત્ર આવી જાય, વખાર આવી જાય, ટપાલ, હે ને, આ બધું વાણિજ્યમાં આવે છે. એટલે વેપાર એટલે સિમ્પલ ભાષામાં કે ભાઈ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય, અથવા વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય એટલે વેપાર. અને બાળકો, વાણિજ્ય એટલે વેપારને સહાયક સેવા, વેપારને સહાયક સેવા એટલે વાણિજ્ય, જેમાં બેન્કિંગ, વીમા ક્ષેત્ર, વખાર વગેરેનો સમાવેશ થાય છે. તો આ બંને વચ્ચેનો બાળકો શું લખવાનું છે? તફાવત. સરસ મજાના આઈએમપી 1 થી 1 ચડિયાત બાળકો. આ 30 પ્રશ્નો તમારે કરવાના છે, એટલે આમાં મારે ક્યાંય સ્ટાર કરવાની જરૂર હવે પડવી જોઈએ નહીં, અને હું સ્ટાર નહીં કરું, કારણ કે આ 30 પ્રશ્નો તો તમારે કરવા પડે બાળક. આમાં 1 માર્ક્સના, 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 5 માર્ક્સના બધા પ્રશ્નો આવરી લીધા છે. બહુ ફાયદો થવાનો છે બાળકો, આટલા પ્રશ્નો ખાસ કરજો. ત્યારબાદ નંબર 3,
કે ભાઈ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું? આજે વીમો આપણે લેવા જતા હોય તો સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ક્યારે ભંગ ન કરવો જોઈએ કે વીમા કંપનીએ પોતાની દરેક માહિતી બાબતોની જાણ આપણે કરવી જોઈએ અને આપણે આપણી દરેક હેલ્થ ઇસ્યુ જે કંઈ પણ હોય દરેક વસ્તુની જાણ વીમા કંપનીને કરવી જોઈએ. ત્યારબાદ આવે છે નંબર 4, નુકસાન વળતરનો સિદ્ધાંત સમજાવો. નુકસાન વળતર એટલે તમારો બાળકો વીમો ભલે 5 લાખનો હોય પણ વસ્તુને કેટલું નુકસાન થયું છે એનું અસેસમેન્ટ થાય, એની ગણતરી થાય અને નુકસાન સામે તમને વીમાની રકમ આપવામાં આવતી હોય છે. એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત સમજાવવાનો છે. આ બધું ડિટેલમાં આપણે સમજ્યા છીએ. અત્યારે ખાસ આ પ્રશ્નો લઈને વાંચવા બેસી જજો બાળકો, ખૂબ ફાયદો થવાનો છે. ત્યારબાદ વખારના પ્રકારો જણાવી જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો વિશે સમજૂતી આપો. વખારના પ્રકારો જણાવો અને જકાતની દ્રષ્ટિએ વખારના કેટલા પ્રકાર છે એના વિશે સમજૂતી આપો. નંબર 6 છે બાળકો ટૂંક નોંધ. કોલ મની એટલે શું અને એનઈએફટી એટલે શું? ખાસ બાળકો યાદ રાખજો, એનઈએફટી નું ફૂલ ફોર્મ પણ પૂછાય છે, જે આપણે કહીએ છીએ કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. તો કોલ મની અને એનઈએફટી ની ટૂંક નોંધ લખવાની છે. ત્યારબાદ જોઈએ બાળકો નંબર 7, તો ખાતેદાર જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે. આવું શું કામ કહે છે? ભાઈ સમજો કે મેં સુરતની કોઈ, જેમ કે આપણો સ્ટુડિયો છે સરથાણા જકાતનાકાની એક બ્રાન્ચમાં ખાતું ખોલાવ્યું છે, તો એનો મતલબ એવો નથી કે ભાઈ એક્સિસ બેંક લઈ લો, ભાઈ જકાતનાકાની એક્સિસ બેંકમાં મેં ખાતું ખોલાવ્યું છે તો મારે જે વ્યવહાર કરવા હું જકાતનાકાની જ એક્સિસ બેંકમાં કરી શકું? નો, હું ભારતની કોઈ પણ એક્સિસ બેંકમાં જઈને નાણાકીય વ્યવહાર કરી શકું. એટલે એમ કહેવાય કે ભાઈ બેંકમાં આજે મેં એક્સિસ બેંકમાં ખાતું ખોલાવ્યું ને એટલે હું સરથાણા જકાતનાકા જે બેંક શાખા છે એનો ખાતેદાર નથી, હું તમામ એક્સિસ બેંકનો ખાતેદાર છું. એટલે અહીંયા લખ્યું છે કે ખાતેદાર જે તે બેંકની શાખાનો, એટલે અમે કીધું ને કે ભાઈ જકાતનાકા શાખા છે તો એ જકાતનાકા શાખાનો ખાતેદાર નહીં પરંતુ સમગ્ર બેંકનો ખાતેદાર છે. ત્યારબાદ જોઈએ બાળકો બેંક ખાતાના પ્રકાર સમજાવો. બેંક ખાતાના પ્રકાર સમજાવો. તો બેંક ખાતાના કયા પ્રકાર પડે છે આપણને ખાસ ખબર છે, એના વિશે બાળકો સમજાવવાનું કીધું છે એટલે ડિટેલમાં સમજાવવું પડે, યાદ રાખજો. જરૂર જણાય ત્યાં સ્ક્રીનશોટ લઈ લેજો પ્રશ્નોનો. તો બેંક ખાતાના 4 મુખ્ય પ્રકાર છે: બચત ખાતું, બાંધી મુદ્દતનું ખાતું, રિકરિંગ ડિપોઝિટ ખાતું અને વિદ્યાર્થી મિત્રો ચાલુ ખાતું. યસ, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજુ કોઈ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો અને તમારું લાઈક અમારું મનોબળ વધારશે. ત્યારબાદ આવે છે બાળકો www નું પૂર્ણ રૂપ આપો, જેને કહેવાય વર્લ્ડ વાઇડ વેબ. www વર્લ્ડ વાઇડ વેબ. પછી છે બાળકો બીપીઓ ની જરૂરિયાતો જણાવો. બીપીઓ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ. એવી રીતે આવે કેપીઓ નોલેજ પ્રોસેસ આઉટસોર્સ. નંબર 11 આવે છે બાળકો ઉત્પાદન ચક્ર એટલે શું? કે ભાઈ આજે કાચા માલની ખરીદી કરીને વસ્તુનું ઉત્પાદન કરવું, તૈયાર માલમાં રૂપાંતર કરીને વસ્તુનું વેચાણ ગ્રાહકોને કરવું, આ ગ્રાહકો પાસેથી પૈસા મળે એટલે વળી પાછું નફો તો અલગ નીકળી જાય પણ જે પૈસા મળે છે એમાંથી વળી પાછું ખરીદી કરીને ઉત્પાદન કરવું એક ચક્ર છે, એ સાયકલ ચાલ્યા જ કરે છે. નંબર 12 ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો. ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે, હવે આપણે ઇલેક્ટ્રોનિક કોમર્સ, ઈ કોમર્સ એટલે કે ઓનલાઈન ખરીદ વેચાણ કરતા હોય તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, ફોનમાં ઇન્ટરનેટ હોવું જોઈએ, અને એના એપ્લિકેશન આપણા ફોનમાં સપોર્ટેડ હોય, યુઝ કરી શકીએ, એની જાણકારી આપણે હોય, કઈ વસ્તુ છે તો એની ડિટેલ આપણે જાણીએ પછી વસ્તુ ખરીદીએ. નંબર 13 ભાગીદારી પેઢીનો અર્થ આપી લાક્ષણિકતાઓની યાદી આપો. ભાગીદારી પેઢી, ખબર છે કે ભાઈ ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થયા હોય. નંબર 14 વૈયક્તિક માલિકી એ ધંધાની તાલીમ શાળા છે, સમજાવો. તાલીમ શાળા એટલે જ્યાં ટ્રેનિંગ મળે. તો બાળકો વૈયક્તિક માલિકીને શેની ટ્રેનિંગ મળે? જો વૈયક્તિક માલિકી એટલે ધંધાનો માલિક એકલો હોય, તમામ પ્રકારના નિર્ણયો એકલા વ્યક્તિએ લેવાનો એટલે નિર્ણય શક્તિ એની શ્રેષ્ઠ હોય. બીજું
સંચાલક પણ પોતે, એટલે આખા ધંધાનું મેનેજમેન્ટ પણ પોતે કરવાનું, તમામ નિર્ણયો પણ પોતે લેવાના. સમજાય છે? એટલે વૈયક્તિક માલિકી છે ને બાળકો એ ધંધાની તાલીમ શાળા છે. પછી હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી લાક્ષણિકતા સમજાવો. એનું પણ ફૂલ ફોર્મ પૂછાય છે બાળકો, HUF, જેને આપણે કહીએ છીએ હિન્દુ અવિભક્ત કુટુંબ. ઇંગ્લિશમાં કહેવાય કે ભાઈ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. ત્યારબાદ આગળ વધીએ બાળકો. તો ખાસ તમને કહી દો બાળકો, તમારા ફોનમાં તમારે વસાવવા જેવી 2 એપ્લિકેશન છે, યુથ સ્ટુડન્ટ અને યુથ એજ્યુકેશન પેપર જનરેશન. પહેલા તો છે ને આજે જ તમારા ફોનમાં બાળકો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને 2 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેજો. એના ફાયદા શું? જેમ કે યુથ સ્ટુડન્ટ, ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ એપ્લિકેશન બનાવેલું છે અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ, જેનો એક પણ ચાર્જ નથી, એક પણ રૂપિયો લેવાનો નથી. આમાં સરસ મજાનો બાળકો લર્નિંગ સેક્શન છે, જ્યાં જઈને તમે ખૂબ સારી રીતે તમારા વિષય દીઠ કન્ટેન્ટ ખૂબ સારી રીતે અહીંથી ભણી શકો છો, મેળવી શકો છો. ઓકે. ત્યારબાદ બાળકો યુથ પેપર જનરેશન છે, જે ખાસ તો શિક્ષકો માટે છે, પણ તમે વિદ્યાર્થીઓ પણ યુઝ કરી શકો છો. કહેવાય ને કે ભાઈ ગુજરાતના મોટા ભાગના શિક્ષકો યુથ એજ્યુકેશન પેપર જનરેશનનો ઉપયોગ કરે છે અને વિદ્યાર્થીઓની જે પરીક્ષાઓ લેવાની હોય આમાંથી સરસ મજાનું કહેવાય ને મોડિફાઈડ પેપર બનાવે. જેવું તમે ઈચ્છો ને એવું પેપર આમાંથી બને અને એ પેપર શાળાના બાળકોને આપીને તૈયારી કરાવવામાં આવે ને ખૂબ સારું રિઝલ્ટ સ્કૂલના શિક્ષકો, ટ્યુશનના શિક્ષકોની ખૂબ સારી મહેનતથી વિદ્યાર્થીઓ રિઝલ્ટ લાવે. તો આ જે કન્ટેન્ટ છે ને બાળકો બધું અમે યુથ એજ્યુકેશન પેપર જનરેશનમાં મૂકેલો છે. તમે પણ સેલ્ફ પેપર જનરેટ કરીને, પેપર જનરેટ કર્યા પછી સાથે ટાઈમ નોટ કરીને ઈમાનદારીથી પેપર લખી શકો છો. 2 કલાક, 1 કલાક, 3 કલાક, આવી રીતે. ખૂબ સરસ ફાયદાના એપ્લિકેશનો છે. ફાયદાની વસ્તુ અવશ્ય ફોનમાં રાખવી જોઈએ. એમ તો આપણે ઘણી બધી બિનજરૂરી પ્રોડક્ટ એપ્લિકેશનો ફોનમાં રાખતા હોઈએ છીએ, બરોબર, પણ જે જરૂરી છે એ તો ખાસ વસાવવી જોઈએ. ત્યારબાદ બાળકો સેબીનું પૂર્ણ નામ. સેબી એટલે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. યાદ રાખજો, સેબીનું પૂરું નામ છે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. નંબર 17, કંપનીને આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહે? આપને ખબર છે એક રેલગાડી હોય તો એના કેટલા બધા ડબ્બા હોય, 15, 17, 16 અનેક ડબ્બાઓ છે, પણ એ ડબ્બાઓ એની રીતે હલવાના નથી, એને ખેંચવા માટે જોઈએ એન્જિન. એમ ભારત છે તો ભારતમાં કેટલા બધા ક્ષેત્રો છે, કૃષિ ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, વ્યવસાય ક્ષેત્ર છે, મત્સ્ય ઉદ્યોગ છે, અલગ અલગ ધંધાકીય એકમો છે, પછી કહેવાય ને રોડ રસ્તાનો વિકાસ કરવાનું કામ સરકારના હાથમાં છે. એ ઉપરાંત અનેક બધા વિભાગો છે. તો આ બધા વિભાગોને ધમધમતા રાખવા હોય, કાર્યરત રાખવા હોય તો કંપની ભારતમાં વધુ પ્રમાણમાં હોવી જોઈએ. કારણ કે કંપની છે ને બહુ મોટા પાયે ધંધો કરે, રોજગારીનું સર્જન કરે, ખૂબ મોટા પાયે વસ્તુનું ઉત્પાદન કરીને દેશમાં વેચે, વિદેશોમાં એક્સપોર્ટ કરે અને ખૂબ સારી એવી નાણાકીય આવક દેશને પ્રાપ્ત થાય. એટલા માટે કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહે છે. ત્યારબાદ નંબર 18, જરૂર જણાય ત્યાં વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ ખાસ લેતા જજો. અને આટલા બધા વિદ્યાર્થીઓ જોડાયા છે તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાળકો, લાઈક કરીને જુસ્સો વધારો. માત્ર આટલી લાઈક. સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહે છે, શા માટે? ત્યારબાદ તફાવત આપવાનો છે ખાનગી કંપની અને જાહેર કંપની. ખબર છે કે ભાઈ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7. ખાનગી કંપનીમાં વધુમાં વધુ 200 અને જાહેર કંપનીમાં કોઈ લિમિટ કે મર્યાદા નથી. તફાવતના મુદ્દા લખવાના છે. 20 નંબર છે બાળકો, કંપનીનો અર્થ આપીને તેની લાક્ષણિકતાઓ સમજાવો. કંપનીનો અર્થ આપો અને તેની લાક્ષણિકતાઓ સમજાવો. ત્યારબાદ નંબર 21, ખાતાકીય સંચાલન એટલે શું? ઉદાહરણથી સ્પષ્ટતા આપો કે ભાઈ ખાતાકીય સંચાલન એટલે શું. નંબર 22, વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ જણાવો. વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ જણાવો. નંબર 23, જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપોના નામ આપો. જાહેર ક્ષેત્રના કેટલા સ્વરૂપોના નામ આપો? 3. 24 નંબર છે, સરકારી કંપનીમાં શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? આજે સરકારી કંપની છે તો એમાં શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? નંબર 25, સ્વેટ ઇક્વિટી શેર કોને કહે છે?
કંપનીના જે વિશિષ્ટ કર્મચારીઓ જે છે, જે સંચાલકો છે, જે આવડતવાળા વિશિષ્ટ કર્મચારીઓ છે, એના કંપની દ્વારા જે શેર આપવામાં આવે છે વટાવથી અથવા મૂળ કિંમતે, એને કહેવાય બાળકો સ્વેટ ઇક્વિટી શેર. નંબર 26, પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. પ્રેફરન્સ શેર એટલે એવા શેર જેને ડિવિડન્ડની ચૂકવણી વખતે ડિવિડન્ડ મેળવવાનો ઇક્વિટી શેર પહેલા પ્રથમ હક છે, અને મૂડી પરત કરતી વખતે પણ ઇક્વિટી પહેલા પ્રથમ મૂડી પરત મેળવવાનો હક કોને છે? પ્રેફરન્સ શેરની. તો પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. ત્યારબાદ તફાવત આપો ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાન. ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાન. નંબર 28, ટેલિમાર્કેટિંગ અને ઇન્ટરનેટ માર્કેટિંગ વિશે સમજાવો. કે ભાઈ ટેલિમાર્કેટિંગ એટલે શું અને ઇન્ટરનેટ માર્કેટિંગ એટલે શું. ત્યારબાદ નંબર 29, આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ સમજાવો. ઇન્ટરનેશનલ ટ્રેડ, કે દેશની ભૌગોલિક સીમાઓની બહાર જે વેપાર થાય તેને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. અને છેલ્લો 30મો આઈએમપી પ્રશ્ન, વાજબી કિંમત એટલે શું? જેને ઇંગ્લિશમાં કહેવાય ફેર વેલ્યુ. એવી કિંમત, વસ્તુની એવી કિંમત જે ગ્રાહકોને પરવડે અને ગ્રાહકોને વધુમાં વધુ ગ્રાહકોને વસ્તુ ખરીદવા માટે આકર્ષિત કરે ને એવી કિંમત, એને કહેવાય વાજબી કિંમત. બાળકો હજુ જતા નહીં. યસ, આ તમારું કામ પતી એટલે ભાગવા માંડવાનું નહીં. એક ન્યૂઝ જોતા જાઓ કે ભાઈ તમારી હમણાં પરીક્ષા શરૂ થશે એટલે દર 2 એપ્રિલ થી 12 એપ્રિલ દરરોજ રાત્રે 9 વાગે આપણે ભવિષ્યવાણી લેક્ચર લઈને આવવાના છીએ. આઈએમપી લેક્ચર, ખાસ જોડાઈ જાય. બાળકો આપણા એડમિશન ઓપન થઈ ગયા છે. તો કે ભાઈ શેમાં? તો કે ભાઈ વિદ્યાકુલ એપ. બહુ સરસ મજાનું બાળકો ઓનલાઈન કહેવાય ને કે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન આપતી સંસ્થા એટલે વિદ્યાકુલ એપ. જ્યાં જઈને તમે બાળકો લાઈવ ક્લાસ અટેન્ડ કરી શકો છો. લાઈવ ક્લાસ તમારાથી મિસ થઈ જાય છે તો આ ક્લાસ રેકોર્ડ થાય છે. તમે એની ટાઈમ 5 દિવસ પછી, 5 મહિના પછી કે 6 મહિના પછી આરામથી રેકોર્ડ ક્લાસ જોઈને જે લેક્ચર, જે પોઈન્ટ તમારો છૂટી ગયો છે આરામથી તમે સોર્ટ આઉટ કરી શકો છો. લેક્ચર નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. એમસીક્યુ ટેસ્ટ, વીકલી એક્ઝામ, મોટિવેશન સેમિનારની સાથે સાથે પેપર સોલ્યુશન, રિવિઝન બેચ, ડીપીપી, બાળકો ડાઉટ સોલ્યુશન માટેનો અલગથી ક્લાસ ને પીવાયક્યુસ. આટલી બધી વસ્તુ તમને ખૂબ નજીવી કિંમતે, ખૂબ ન બરાબર કિંમતે તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. વધુ જાણકારી તો જો તમારે જોતી હોય તો અમારી ટીમનો એકવાર ખાલી ફોન કરીને સંપર્ક કરી જુઓ. તમને 1 થી લઈને એમ કહેવાય ને 100 એટલે તમે ક્યાંય અટવાશો નહીં ને એ લેવલનું તમને સમજાઈ દેશે. આપણે નંબર છે બાળકો 9924445540. ફરીથી બોલું છું 9924445540. લાઈક તમને મેં કીધું ને કે લાઈક જે છે તમે એ અમારો શિક્ષકોનો ઉત્સાહ વધારે છે, નવો લેક્ચર લાવવા માટેની હિંમત વધારે છે. એવી રીતે તમારું જે સબસ્ક્રાઇબ તમે જે ચેનલને કરો છો ને બાળકો, એ અમારી હિંમતને વધારે છે. કારણ કે અમારો ટાર્ગેટ, જેમ તમારા પરીક્ષામાં માર્ક્સ લાવવાનો ટાર્ગેટ હોય, અમારો ટાર્ગેટ છે જે પૂરો કરવા માટે તમે અવશ્ય કાર્યરત રહેશો. એવી અભ્યર્થતા સાથે વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે મળીશું. બાય બાય, આવજો.